ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો કેમ છો બધા? મજામાં ને? તો આજે એક ખાસ દિવસ છે કે પેરેન્ટ્સ ડે, મમ્મી પપ્પાનો દિવસ। તો આ દિવસ તો બહુ સારો દિવસ છે। બધા દિવસ આવે છે ભાઈ, બ્રધર્સ ડે, ફાધર્સ ડે, મધર્સ ડે, સિસ્ટર ડે। તો હવે પેરેન્ટ્સ ડે આવ્યો છે, તો હેપી પેરેન્ટ્સ ડે બધા, ઓલ ઓફ પેરેન્ટ્સને બધાને હેપી પેરેન્ટ્સ ડે। અને હા, પપ્પા મમ્મી, તમે મારા માટે બહુ જ અનમોલ છો। દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘી ભગવાને મને ગિફ્ટ આપી છે ને, તો એ તમે બંને જ છો, એના સિવાય કોઈ નહીં। અને સાસુ સસરા પણ એ જ માન્ય ગણાય છે, મમ્મી પપ્પા જેવા જ। તો ભગવાને મને સાસુ સસરા પણ બહુ સારા આપ્યા છે, તો હેપી પેરેન્ટ્સ ડે મારા સાસુ સસરાને પણ। અને આ તો સાસુ સસરા આપણે કહીએ છીએ કે ભાઈ સાસુ સસરા, નકર એ પણ આપણા મમ્મી પપ્પા જ છે। અને એ લોકો અમને એવું રાખે બી છે, મમ્મી દીકરી જેવું જ ગણે છે, વહુ નથી ગણતા। અને પ્લસ અમારા કાકા, તો મારા 4 કાકા છે, અને અમે મારા પપ્પા 5 ભાઈઓ છે, તો 5 ભાઈઓ વચ્ચે અમે 2 દીકરીઓ જ છીએ। તો મારા પપ્પાને 4 ભાઈઓ અને મારા પપ્પા 5 ભાઈઓ છે। તો બધાને હું પેરેન્ટ્સ ડે હેપી પેરેન્ટ્સ ડે કહેવા માગું છું, કેમ કે અમારા કાકા છે, એમના વચ્ચે અમે 2 દીકરીઓ જ છીએ। તો હેપી પેરેન્ટ્સ ડે મારા 4 કાકાનું નામ લઈશ હું તમને, અને જણાવીશ કે મારા કાકાના નામ શું છે। તો પહેલાં તો મારા પપ્પા તમે બધા ઓળખો જ છો, અને મારા પપ્પાનું નામ તમને ખબર પણ હશે। પણ મારા કાકા, તો બીજા નંબરના કાકા છે મારા બાબુ કાકા છે, પછી ભરત કાકા છે, પછી દિનેશ કાકા છે, પછી અશોક કાકા છે। તો અમે 4 કાકાના નામ લઈ લીધા છે। તો હેપી પેરેન્ટ્સ ડે। અને જેવા જ મારા માટે મારા મમ્મી પપ્પા અનમોલ છે, એવી રીતે મારા કાકા અને મારા સાસુ સસરા બધા અનમોલ જ છે। તો હેપી પેરેન્ટ્સ ડે, લવ યુ ઓલ। તો ગાઈઝ, આજની વ્લોગની શરૂઆત થઈ ગઈ છે આપણે। તો હવે આપણે કપડાં સૂકવવાના છે, તો ફટાફટ કપડાં સૂકવી દઈએ। રાજભાઈ અહીંયા આવીને ઊભા રહી ગયા છે। રાજ, તમને આજે કેવું છે? તાવ છે કે નહીં? તો રાજભાઈને હવે સારું છે, આજે કાલ કરતાં બેટર છે। તો રાજભાઈ અહીંયા શું ખાતા હતા ખબર? સેવ ખાતા હતા। સેવ પતી ગઈ એટલે અહીંયા વાટકો અમને આપી દીધો હોય, જો આપી દીધો એને। તો ગુડ મોર્નિંગ કહી દો બેટા। ગુડ મોર્નિંગ। તો રાજભાઈએ ગુડ મોર્નિંગ કહી દીધું। ગુડ મોર્નિંગ સાથે અમે પણ તમને ગુડ મોર્નિંગ, ભાવભરી ગુડ મોર્નિંગ કહી દીધું હોય। જય માતાજી। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તમને બ્લોગ જોવાનો ગમે છે કે નહીં એ પણ કોમેન્ટ કરજો અમને। અને હા, બધાના આટલો પ્રેમ આપે છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। તો આવી રીતે જ અમને સપોર્ટ કરતા રહેજો। એક પ્રજાપતિની દીકરી આગળ વધે છે, વહુ આગળ વધે છે, તો પ્લીઝ સપોર્ટ કરજો। તો ગાઈસ, હું છે ને ABCD બોલીશ, તો રાજભાઈ જોજો હો સામે કેવો જવાબ આપે। A for apple, B for a ball, C for cat, D for a dog, E for elephant, E for fish, F for fish, G for grapes, G for H for elf, H for hen। અલે માદિકાના આટલા સુધી। રાજ, મમ્મી 1 2 3 બોલે, ઓકે? 1 2 3 4 5 6 7 9 8 8 9 10 ઓહો, 1 1 1 2 3 4 5 6 7 8 9 10 11 11 12 11 13 14 15 16 કહેવાય, 17 હવે નહીં આવડતું, નહીં આવડતું? 17 હા, 17 પછી શું આવે? 18 શું આવે? 18 પછી 19 પછી 20। હલો મારો દીકો એ। તો ગાઈસ, તમને ખબર પડી ને, હું જે બોલું ને એનું આગળનું જ બોલશે। હું બોલું એ તો બોલશે જ નહીં। બોલો ABCD બોલો। ઓહો, વાવ। તો રાજબીને અમારે ABCD પૂરી આવડતી નહીં, પણ જેટલી આવડે ને એટલી બોલીએ। તમે સાંભળી હશે ને કેવી બોલીએ। તો ગુડ જોબ માય બેટુ, ગુડ જોબ। તો ગાઈસ, રાજભાઈ આગળ જઈ રહ્યા છે, અને અમે એના પાછળ છીએ। તો બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો। આ છે ને અમારે અહીંયા જ ઊભી રહી, એને જ્યાં ઘાસ ખાવાની જગ્યા હોય ત્યાં જ। તો જોઈ લો બહારનું વાતાવરણ કેટલું મસ્ત છે આજનું। અને હા, તમને એક ખાસ વાત બતાવવાની છે, પણ એ આજ નહીં તો કાલ બતાવીશું।
બોલ. તો ગાઈસ હું આવી રહી છું તબેલામાં જઉં છું તો તમને ચાલો તબેલો બતાવું. અમે કહેવા જઈ રહ્યા છીએ કે કાકી માનું ખાવા કરવાનું નથી, જમવાનું કરવાનું નથી, સોરી. તો તબેલા તરફ જઈએ તો તમને કેવું લાગ્યું આજે તબેલાનું વાતાવરણ? જોયું ને છે ને? બાકી જક્કાસ. બધા આરામ ઉપર હે. માણસો તો આરામ ઉપર હોય પણ જાનવર પણ આરામ ઉપર જ હોય. અને હા, અમારા અહીંયા એક મેમ્બર્સ આવ્યું છે. પાડો બતાવો. હા, પાડો બતાવો. એમને મમ્મી દેખાય બા. તો ગાઈસ અમારે નવું મેમ્બર આવ્યું છે. દેખાય કોનું મમ્મી? હા. તો ગાઈસ અમારા અહીંયા એક નવું મેમ્બર્સ આવ્યું છે. જોઈ શકો છો તમે. તો કેવું છે? તો તમને ઝૂમ કરીને અમે બતાવીશું. પાડી છે ભાઈ. તો અમારા તબેલામાં નવું મેમ્બર્સ આવી ગયું છે. અમે આને પૂછી લઈએ. તો ગાઈસ અમારા રાજભાઈ હે ને અમારા તબેલાનો ન્યૂ મેમ્બર્સને રમાડે છે. તો જુઓ, નાની એમથી પાડી અને અમારા આ ભેંસની પાડી છે જે મને. તો ગાઈસ તબેલાનો વ્યૂ તમને કેવો લાગે છે? આજે બહુ સારું વાતાવરણ છે. તો બ્લોગમાં બને રહેજો. ચલો હવે આપણે રસોઈ કરીએ. પાડો આય ગાઈસ. તો ગાઈસ જો બહાર પણ વાતાવરણ સારું છે. ગામડાનો માહોલ એક જ અલગ જ હોય. રાજભાઈ જુઓ. તો ચલો હવે આવી ગયું અમારું ઘર. કેરીનું અથાણું નાખવાનું છે. એના માટે આપણે કેરી કાપી છે. આપણે બટેકા કાપી દીધા છે, લોટ બાંધી દીધો છે કેમ કે પંખો ચાલુ હોય એટલે આપણે એ કામ પહેલાં કરી દઈએ છીએ. હવે એક બાજુ શાક બનાવીશું, એક બાજુ રોટલી. તો બ્લોગમાં બને રહેજો. તો બટેકા કપાઈ ગયા, લોટ બંધાઈ ગયો છે. તો બટેકાનું શાક. ફાઇનલી ગાઈસ આપણે વાસણ ઘસાઈ ગયા છે અને બપોરનું વાતાવરણ જુઓ તો કેવું છે. તો ગાઈસ આને વાસણ ઘસાયા પછીનો આપણી ખુશી તો તમે જોઈ શકો છો. તો કેટલી મસ્ત ખુશી છે, દેખાય છે ને? તો ભાઈ વાસણ ઘસાઈ ગયા એટલે આપણે આટલા જ ખુશ રહીએ છીએ. તો હવે 12:30 ઉપર થઈ ગયું હોય તો હવે આપણે આરામ કરશું અને બપોર પછી અમે વ્લોગમાં આવશું એટલે તમે વિડીયોને સ્કીપ ના કરતા. ઓકે. અને હા, આજે એક અગત્યની વાત કે આજે પેરેન્ટ્સ ડે છે. તો જેના પપ્પા મમ્મી જોડે છે એમના માટે કેટલો સારો દિવસ છે આજનો. અમે દીકરીઓ છે કે દીકરીઓ હોય છે, બધી દીકરીઓને સાસરીમાં હોય તો મમ્મી પપ્પા જોડે નથી હતા. પણ કંઈ વાંધો નહીં, આ મમ્મી પપ્પા નહીં તો આ મમ્મી પપ્પા કોક તો જોડે છે ને. તો ચલો બધાને હેપી પેરેન્ટ્સ ડે. અને ઓકે ચલો હવે સુઈ જઈએ થોડી વાર માટે. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને આપણે ભેંસને છે ને ટાંકી લઈ જવાનું છે પાણી પીવા માટે. તો દિનેશભાઈ આવી ગયા છે લેવા માટે. તો ચલો આપણે બી શસ્ત્ર ઉઠાવી દીધું હોય પાછળ પકડીને લઈને જવા માટે. તો ચલો તબેલામાં ફુગર ચાલુ જ છે. બુઆ શું કહેતી હતી બેટા કે અન્નુ કેમ નહીં આવતી વિડીયોમાં? અન્નુ બોલો બુઆ. અન્નુ બુઆ. બુઆ બુઆ. રાજભાઈ કાજુ કતરી આલવાનું કીધું તો મોઢામાં નાખી દીધી. બોલો લે વાલા છે. અચ્છા બેસી જાય. અચ્છા બેસી જાય રાજભાઈ જુઓ આ બંધાવા આવી જાય સાર બંધાવા માટે. રાજ શું બંધાવા જાય તું? ઓહો તને આવડે સાર બોધા? તને સાર બોધાવતા આવડે? ઓહો આટલું હોશિયાર હે તું. આવે ઊભો થઈ હેડતો આવ. ધીમે 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 ધીમે. હા કેમ શું થયું? તો ગાઈસ અમારે બંધાય છે મીણિયું કેમ કે પલડે નહીં. નવું લાવ્યું જો. હા રાજભાઈ જો.
તો ગાઈસ ઝાડ ભરવાનું કામ ચાલુ હોય અને બપોરનું 3:30નું વાતાવરણ જુઓ કેટલું મસ્ત અને ગરમી છે પણ થોડી થોડી. જો અહીંયા ફુવારા ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ આપણે છાણ નાખવા આવ્યા હતા, લાસ્ટ તગારો હતો નાખી દીધું. તો હવે જઈએ આપણે ટાંકા તરફ. ચલો. કે જાઓ ઓ ફોકસ કે જાઓ. ચપ્પલ ઉતાર તો મારું. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ વાસણ ઘસવા માટે. જો ચાના તો ફટાફટ વાસણ ઘસી દઈએ. તો વ્લોગમાં બને રહેજો. તો ગાઈસ આને શું કહે, આપણે વાળી દીધું છે અહીંયા. જો ચોખ્ખું કરી દીધું ને. તો હવે આપણે જઈશું કપડાં લેવા માટે. ચાના વાસણ પણ ઘસાઈ ગયા છે. હવે આપણે કપડાં લઈ લઈએ ફટાફટ. રાજભી જો કેમ આવ્યા તમે? હેરાન કરવાના ધંધા ભાઈ. સુકાઈ ગઈ છે, આથીને સૂકવી દીધી, સુકાઈ ગઈ છે. હવે આપણે આમાં નાખશું મસાલો. તો ગાઈસ આપણે મસાલો ભરી દીધો છે અંદર, કેરીનું અથાણું. હવે તેલ નાખવાનું બાકી છે, તો પછી ગરમ કરીને નાખી દઈશું. રાજ કોણ હે આ? જો આવી રીતે ભેંસના બચ્ચા હોય ને એને આવી રીતે કેટલા બધા પંપાળવા પડે, ત્યારે તો એની જગ્યાએ જાય. એની મમ્મી જોડે નહીં જાતી, બોલો. બે જોડે નહીં જાતી એ પાડી. એમ કે તું મત લઈને જા, હું લઈને જાઉં એમ કે. ભાઈ તમારા ગુંદી નીચેની ભેંસ હતી ને, એને એક બચ્ચું આવ્યું, એને પાડી આવીએ ભાઈ. તો બધા કોંગ્રેચ્યુલેશન્સ લખજો. જોઈએ હવે કેટલા લોકો વિડીયો જોવે અને કેટલા કોમેન્ટ કરે. તો ગાઈસ સાંજના વાગી ગયા છે 6 અને અમારે ભેંસ દોવાની છે. તો સાસુમાં વગર આપણે ભેંસ દોઈ નહીં શકતા, એ આવશે પછી જ દોવાશે. તો ચલો હવે દોઈ દઈએ, આવી ગયા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ કરીએ છીએ પૂરો. તો ભેંસ દોતા તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.